એમાં ઉમર ખાલી જીવાના નામના નારા લાગતા હોય, દેશ વિરોધી નારા લાગતા હોય, તે તદ્દન ખોટી વસ્તુ છે. આપણા યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે આ ખોટા આંદોલનના બાને. એ વાત તદ્દન ખોટી છે. દેશમાં લોકશાહી છે ત્યારે જ આપણે બધું પ્રોટેસ્ટ કરી રહ્યા છીએ. જો લોકશાહી ના હોત તો એ જંતર મંતર ઉપર ના બેઠા હોત. જે રીતે પીએમ આવાસ બાદ પ્રથમ વખત આ પ્રકારનો વિરોધ થયો છે, એ બાબતે લઈને ભારતીય જનતા પાર્ટીના નેતા કાર્યકરો શું માને? એ કોંગ્રેસની બહુ મોટી ચાલ છે અને વિદેશથી આ જે ઓપરેટર થઈ રહ્યું છે ત્યાંથી ફંડિંગ થઈ રહ્યું છે અને આ ખોટી રીતના આપણા યુવાનોને જે ગેરમાર્ગે દોરી અને આ આંદોલનના બાને એક આ બહુ મોટું ષડયંત્ર છે કોંગ્રેસનું, આમ આદમીનું અને વિદેશનું. કોંગ્રેસ પાર્ટી मस्त सारू बोलिया, परफेक्ट जवाब है। की जनता आपके साथ है। વિદ્યાર્થીઓનો સહારો લઈ અને ગઈકાલે દિલ્હીમાં જે સંસદ ભવનમાં ઘૂસવાની કોશિશ કરાઈ રહી છે. બીજી વાત એ કે પ્રધાનમંત્રીના આવાસ નિવાસસ્થાન સામે આ લોકોએ જે નાટક કર્યા છે એના વિરોધમાં આજે અમે પ્રદર્શન કરી રહ્યા છે. વિદ્યાર્થીનો જે પ્રશ્ન છે એ અમારી સરકાર અને વડાપ્રધાન શ્રી સોલ્વ કરી રહ્યા છે. જેણે આ પેપર લીક કર્યું હશે એ કોઈને છોડવામાં આવશે નહીં, પરંતુ કોંગ્રેસ આ વિદ્યાર્થીઓનો સહારો લઈ અને એની પ્રોપેગન્ડાને આગળ વધારી અને આજે દેશના યુવાનોને જે ગેરમાર્ગે દોરી રહ્યા છે માટે આજે અમે આનો વિરોધ કરીએ છીએ. મંત્રીના રાજીનામાની માંગ ઉઠી છે, વિરોધ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી એ સરકાર ડિસિઝન લેશે, પરંતુ જેણે ખોટું કર્યું છે એને સરકાર છોડશે નહીં. બહેનોને બી ક્યાં માન આપવામાં આવી હતી તેને લઈને તમે પણ એક મહિલા છો એને કઈ રીતના જોઈ રહ્યા? આમાં એમની શાંતિ રેલી હતી, શાંતિ રેલી, પરંતુ એમણે જે પોલીસ તંત્ર ઉપર પથ્થરમારો કર્યો અને પોલીસ તંત્રને પણ ખૂબ માર્યા છે. એટલે મારે બહેનોને પણ કહેવું છે કે જો તમે કાયદો આવી રીતે હાથમાં લો એ યોગ્ય નથી. તમે ત્યાં ગાડીનું જે વાતાવરણ હતું તમે જોયું, શાંતિપૂર્ણ સરકાર જોડે વાત કરી હોત તો સરકાર પણ વાત કરવા તૈયાર જ હતી, પરંતુ આખા આંદોલન અને વિદ્યાર્થીઓની પાછળ કોંગ્રેસ હતી. दादा सवाल नहीं पूछने का।
કોંગ્રેસ દ્વારા જે રીતે આંદોલનના નામે રાજકીય રોકડ શેકવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે અને દેશને અરાજકતામાં રોકવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી તમામ પ્રદેશ કરી આજે અહીંયા કોંગ્રેસ ભવન સામે ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે અને એ ધરણામાં તમામ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રથી લઈને પ્રદેશથી લઈને વોર્ડ લેવલના કાર્યકર્તાઓ ઉપસ્થિત છે. આ ખૂબ જ શરમજનક બાબત છે. કોંગ્રેસના નેતાઓની આ હતાશા છે અને હતાશાની અંદર ભારતને અરાજકતામાં રોકવાનું જે કાર્ય કરી રહ્યા છે તે ખૂબ જ નિંદનીય છે અને શરમજનક છે. સુભાઈ 22 દિવસથી યુવાનો વિરોધ કરી રહ્યા છે કેમ નથી થઈ રહ્યું? ચાલી રહ્યું છે જે બાબતને લઈને યુવાનો હમણાં જે રોષ આક્રોશ જે ફાટી રહ્યો છે એ બાબતને લઈને માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પાર્લામેન્ટમાં પણ નિવેદન કર્યું છે અને જે લોકો આ બાબતમાં સંકળાયેલા છે તેઓને છોડવામાં નહીં આવે તેવું પ્રધાનમંત્રીશ્રીએ આશ્વાસન આપ્યું છે. તેમ છતાં પણ આ અરાજકતા ફેલાવવાના પાર્લામેન્ટની બહાર અને ખુદ પ્રધાનમંત્રીના નિવાસસ્થાનની બહાર થઈને જે અરાજકતા ફેલાવવાનું જે કૃત્ય થઈ રહ્યું છે એ ખૂબ જ નિંદનીય છે. કારણ કે કોઈ પણ જાતના પ્રોટોકોલને માન્યતા આપ્યા વગર આ લોકો કોઈ પણ અરાજકતા ફેલાવે છે તે કોઈ પણ રીતે સાખી ન શકાય તેવી બાબત છે. રાજકીય હેતુ પ્રેરિત કોઈ પણ માંગો તમામ રાજકારણીઓ અને જે લોકો અરાજકતા ફેલાવી રહ્યા છે તે બાબતને લઈને કેન્દ્ર સરકાર સજાગ છે અને તેના બાબતમાં ઉચ્ચ સ્તરથી તમામ નિર્ણયો લેવામાં આવશે. તે માનનીય પ્રધાનમંત્રી ઉપર છે અને પ્રધાનમંત્રીશ્રીએ દેશને આશ્વાસન આપ્યું છે અને તમામ લોકો દેશની સાથે છે, દેશની સાથે કામ કરી રહ્યા છે. આજે ભારતીય જનતા પાર્ટી એટલા જ માટે આ એક સિમ્બોલિક ધરણા કરી રહી છે કે જે બાબતે લઈને દેશમાં અરાજકતા ફેલાઈ રહી છે, વિદ્યાર્થીઓ સાથે તમામ લોકો સાથે છે, અમારી સંવેદનાઓ તેમની સાથે છે. જે કંઈ થઈ રહ્યું છે એ ખોટું પણ હતું અને તે બાબતને લઈને સરકારે ખૂબ જ આકરા પગલાં પણ લીધા છે. તેમ છતાં પણ રાજકીય રોટલા શેકવાના પ્રયત્નો થઈ રહ્યા છે. અમિતભાઈ